ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સ્નેહ મિલન અહીંના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું। આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી મિલનભાઈ કુવાડિયા, સંજય ડાભી, વિષ્ણુભાઈ યાદવ, નીરજ ડાભી, મહિપતસિંહ જાડેજા, હરિભાઈ મારુ, ફિરોજભાઈ, દિનેશભાઈ, વિભૂતિબેન ઓઝા સહિત ભારે મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહે। ખાસ કરીને પત્રકારોની અનેક સમસ્યાઓ અને તેના ઉકેલ માટે અગ્રણીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। નવો કાગળ અહીંયાથી મોકલાવીશું તો જ્યાં પૂરો થાય એવું હોય સમજો છું, પણ નવું વર્ષ આપણા માટે ખૂબ સફળ નીવડે અને આપણી માટે સંદેશાનો વ્યવહાર આપણા વચ્ચેનો સરળ થઈ શકે એટલા માટે અને હાજરી માટેનો કાગળ છે, એટલે ફરજિયાત ભાવનગર મીડિયા ન્યૂઝ ચીફ એડિટર અને પત્રકાર એકતા પરિષદમાં ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે કાર્યરત છું। નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। મારું નામ ઉદયસિંહ રાઠોડ। સ્પાર્કલાઇન નામનું ન્યૂઝપેપર છેલ્લા 30 વર્ષથી હું ચલાવું છું અને આપણી ધંધા રોજગારમાં પણ આપણે જોયું છે ખૂબ મંદીનો માહોલ ગયો છે। પત્રકારોને દિવાળી કે વાર તહેવારની જાહેરાતોમાં હાલ અત્યારે એક રાષ્ટ્રીય સંઘર્ષના એડિટર તરીકે હું કામ કરું છું અને હું સંગઠનમાં જોડાયેલો નથી, પણ લાભુભાઈ કાત્રોડિયા કહેવાય છે ને કે વેચતા ખાટલે હોય એની જેવી પરિસ્થિતિ સર્જાય છે। રમેશભાઈ દેવમોરારી, હું ભાવનગર મીડિયા ખાતે સંભાળાવ્યો। એમની પાસે કોણ એક ખાસ આ યાદ રાખવા જેવું છે, સાથે રહે અને એ પણ તૈયાર થાય અને આનું સંચાલન બધું કરી શકે એવો પ્રયત્ન કરું છું। કારણ કે મારી ઉંમર થતાં હું પછી ગમે ત્યારે નિવૃત્ત થવાનો ને, એટલે સૌથી પહેલા તો આપણે બધા ભેગા થયા છે આજ મોટી સંખ્યામાં। ત્યારે ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં પત્રકારોનું સ્નેહ મિલન બાકી કોઈ સંગઠન દ્વારા થયું નથી। ત્યારે આપણી પહેલી ફરજ હતી સૌથી મોટું સંગઠન જિલ્લામાં આપણું છે। ત્યારે આજના નવા વર્ષમાં આપ સૌને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું। ગયા વર્ષે આપણે